નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. જિલ્લામાં 3 લાખ બોરીની આવક અને સામે 1.5 લાખ બોરી ડીસા માર્કેટયાર્ડમાં નોંધાય છે. રાજગરાનું તેલ વિમાનના સ્પેરપાર્ટ, કોમ્પ્યુટર, લેપટોપ તેમજ દવામાં વપરાય છે. ડીસા એપીએમસીના ઇતિહાસમાં સૌપ્રથમવાર રાજગરાની ઐતિહાસિક આવક થઈ છે. બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસીમાં હાલમાં રાજગરાની દૈનિક 5000 થી વધુ બોરીની આવક સામે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગણાય છે. ડીસા બનાસકાંઠામાં રાજગરાની માંગ યુએસ, જર્મની અને અરબ સહિતના 10 થી વધુ દેશોમાં છે. ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના સેક્રેટરી એએન જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. બનાસકાંઠા જિલ્લામાં 3 લાખ બોરીના ઉત્પાદન સામે એકમાત્ર ડીસા એપીએમસીમાં જ વર્ષ દરમિયાન 1.50 લાખ કરતા વધુ બોરીની આવક નોંધાઈ રહી છે. તેમજ ચાલુ વર્ષે ડીસા એપીએમસીના ઇતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક આવક એટલે કે દૈનિક 5000 કરતા વધુ બોરીની આવક રાજગરાની થઈ રહી છે. તે ખૂબ જ રેકોર્ડ બ્રેક કહી શકાય.